મિત્રો જાતે થોડીક આમ આરામ કરવા ઉભા છે. પાહિલભાઈ જાય છે, હું અમને કહું છું મારા ઘરે ચાલો, પણ આવતા નહીં. મિત્રો જો આ છે ઓલું ગુજરાત અને આ છે રાજસ્થાન. પોલીસ સ્ટેશન પોલીસ ચોકી છે. હર હર મહાદેવ મારા કલેજા, કેમ છે મોજમાં? હા મિત્રો, ઓફકોર્સ તમે મોજમાં હશો, હું પણ મોજમાં, તમે પણ મોજમાં. હા મિત્રો, મારું નામ સાહિલ ઉનાગર, સુરત થી અમરનાથની સાયકલ યાત્રા કરું છું, જે 2000 કિલોમીટર છે. આજે અમારો ચોથો દિવસ છે. આગળ તો રાત્રે અમે એક સ્કૂલ જેવો હતો ત્યાં રોકાણા હતા. નામ તો આઈ થિંક બહુ નથી આવડતો, જે નામ હોય. હા મિત્રો, તે વાગી ગયા છે સવારના 7. સાયકલ ચલાવવાનું ચાલુ કરી દીધી છે. થોડીક લાગી છે ભૂખ, એટલે મમ્મીએ ઘરેથી ઠેફલા આપ્યા હતા, પડ્યા છે. ચાલો એ ખાઈ, મસ્ત હોટલ ગોતી જ્યાં ચા પાણી વેચતા ત્યાં જઈએ. હોટલ થોડુંક પેટ પૂજા કરી. ઓકે, હું સાયકલ ચલાવવા મજા, થોડીક એનર્જી આવે. ઓકે, જો વિસ્તાર ડુંગર જેવો છે. થોડી ઘણી ગામડાની યાદ આવે છે મારા ગલે જાવ, કેમ કે ગામડામાં જો આવો તો શહેર આજુબાજુ ગાય ને એવું બધું છે. જો ગાય હતી પણ પાસે રહી ગઈ છે, બીજું કાંઈ નથી. જો નરિયાવાળા રસ્તા. અને હાલો હવે જવાનું છે લોણાવાલા. અહીંથી જે ઓલમોસ્ટ 10 કિલોમીટર છે લોણાવાલા. ત્યાંથી અહીંથી હવે બોર્ડર પગવું તો આપણે 6 કિલોમીટર છે. બોર્ડરે પગો 6 કિલોમીટર લાગતો નથી કે આજે 100 કિલોમીટર હાલે. એટલે જોઈ જ્યાં લગી હાલે ત્યાં લગી એવું લાગે તો રોકાઈ જાય ગમે ત્યાં. ઓકે, જો આવી ગયો ટોલ નાખું તો કાંઈ નહીં, મારા કલેજા લોકોને લગે જોતા રહેજો. થોડેક આગળ હાલ્યા, ભૂખ લાગી તમારે ત્રણેય ભાઈઓને. જુઓ ચા અને મમ્મીએ ઘરેથી બનાવેલા હતા ઠેપલા, જે પડ્યા છે. ચાલો ચાખી. અને જેવો વાતાવરણ થોડુંક વરસાદ જેવું છે. હવે ખબર નહીં વરસાદ આવે ન આવે, રામ જાણે, પણ જેમ ને એમ શાંતિથી ખાઈને ફટાફટ આગળ નીકળે. ઓકે, અરે મિત્રો, ઓલમોસ્ટ 10 વાગવા આવ્યા છે. અત્યારે હાથામાં લોણાવાલા જેવા રસ્તામાં ચડ્યા છે. અમારા સર, નામ શું છે? શૈલેષભાઈ. શૈલેષભાઈ સર, તમારો? ચાવડા અરવિંદ કુમાર. હા મિત્રો, જાતે થોડીક આમ આરામ કરવા ઉભા છે. પાણી પીવાનું સર ઘણી સલાહ પણ આપી છે. દિલથી તમારો ખૂબ ખૂબ આભાર. ચાલો મિત્રો, ઘડીક આરામ કરી અને આગળ નીકળે. ઓકે, અહીંથી લોણાવાલા જે 10 કિલોમીટર છે ને? 10-12 કિલોમીટર છે. તો ચાલો મિત્રો, થોડોક આરામ કરી પછી નીકળે આગળ. થોડી ઘણી વાત કરીને. ઓકે, મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ. તો મારા કલેજા સર સાથે વાત કરીને નીકળી ગયા આગળ. અને મારે તમને વાત કેવી હતી, જે પોલીસ ભાઈ છે સર, જે રાત દિવસ જાગીને જનતાની સેવા કરે છે, એ બધાને સલામ છે. અને હા, અમે ગમે શહેરમાં જાય એટલે કોઈ પણ પોલીસ હોય ને અમને ઊભા રાખે, પાણીનું કે રાતનું સુવાનું બધું પૂછે. અને જો માની લો અમારી પાસે પાણી ન હોય કે રાતનું સુવાનું હોય ને તમને કરી દઈ. એટલે થોડી ઘણી હેલ્પ કરે પોલીસ ભાઈ. એટલે તમારો બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર. ઓકે, તો હાલો અહીંથી આવી લોણાવાલા. અહીંથી ઓલમોસ્ટ 10 કિલોમીટર બાકી છે. તો ચાલો ધીમે ધીમે આગળ વધી સેફટીની હારે. તો મારા કલિયા ઘડીક સાયકલ હાકીને તા જો બહુ મોટા ક્રિએટ આવ્યા. ખબર કોણ છે? જોવા અમારા ગોપુભાઈ. કેમ છો ગોપુભાઈ? મજામાં? મજા. તો બોલે જો મિત્રો, ગોપુભાઈ આવ્યા છે મુલાકાત કરવા. ગોપુભાઈ, કેવું લાગે છે? બસ તમારું સ્વાગત છે સુરત વાળા. અરે થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. અને આવું મહીસાગર આવ્યા પણ બહુ મજા આવે. અને ઘણા ખરા લોકોને બહુ પ્રેમ હતો, બહુ વધતી જાય. જો ચાલો મિત્રો, ઘડીક આરામ કરીએ, પાણી પી ઘડીક આરામ કરીને પછી આગળ નીકળીએ. ઓકે, મહાદેવ. જો મહીસાગરના બટેકા પૌવા છે. સાખી ગોપુભાઈ, અરે કેવા મહીસાગરના બટેકા પૌવા કેવા હોય? ઓકે ગોપુભાઈ, પૌવા છે નોર્મલ છે, બટાકા નહીં. એટલે બટેકા, અમે બટેકા પૌવા કે સુરતમાં, એટલે અમારે ખાલી પૌવા એમ કે પૌવા. હા, ચાલો આજ છેલ્લી વાર ખાઈ લઈ, પછી જોઈએ ક્યારે મેળ આવે ગોપુભાઈ યાર ખાવાનું. ઓકે, ચાલો ઘડી ખાઈ આરામ કરીને આગળ નીકળીએ. ગોપુભાઈ આવજો, અને બીજી વાર સુરત આવો તમદાર અમને કહેજો. ચોક્કસ. પહેલી વાર સાહિલભાઈ જાય છે, હું અમને કહું છું મારા ઘરે ચાલો, પણ આવતા નહીં. અરે કીધું બીજી વાર ગાઈસ છે ને, અમે છે ને 17 તારીખે નીકળીએ છીએ, એ પણ મહીસાગર થી અમરનાથ માટે. અને આવો મિત્રો, અમે છે ને રસ્તામાં મળશું, અને આવો મિત્રો, હમણાં ગોપુભાઈ જાય છે એટલે રસ્તામાં જડે ને તો થોડી કઈ હેલ્પ કરી દેજો. ઓકે, અને ગોપુભાઈ બીજી વાર સુરત આવો તમદાર અમને કહેજો. આખું સુરત, અરે સુરત નો લોચો બધું ખવડાવીને આવડે, ફેમસ આઈટમ બધી વસ્તુ. અમે અમારા મહીસાગર પાસે હવે અમે અરવલ્લી બાજુ મોકલીએ છીએ, રાજસ્થાન બાજુ. તો તમારી યાત્રા મંગલમય હોય એવી ભગવાનની પ્રાર્થના છે. તમારી પણ યાત્રા અમે તો મંગલમય રહેશે. અને રોહિતભાઈ જો ભાઈ કેવા નાટક કરે છે. જો પછી કે સાહિલભાઈ મને મારે, પછી પેલું બધા કરે છે. પેલું કોને પેલું છાયડામ બેહો, પેલી કઈ કોમેડી? કઈ કોમેડી? છાયડામ ઇટ ઇઝ છાયો ઇટ ઇઝ. હું કે છાયો ઇટ ઇઝ એવું કઈક આવે છે મિત્રો. આ છે
તડકો બધા કે કાળો તડકો, કાળો નહીં તડકો પીળો હોય. આ છે છાંયો. નોટિસ છાંયો, ઇટ ઇઝ સાયો. સાયો કહેવાય, છાંયો નહીં. કાંઈ હાલો મિત્રો જઈએ આગળ. અને ગોપુભાઈ આવજો, કાંઈ પણ કામ પડે તમ તારે કહેજો. હાલો ગોપુભાઈ. અને ગોપુભાઈ બહુ કીધું ઘરે આવો, પણ અમે ના પાડી. બહુ એટલે અતિશય કીધું ઘરે આવો. નાની છે ભાઈ ભાઈ. મારી નાની છે ને, અરે હમણાં ખર્ચો કરાવ્યો કેટલો ખબર? 4800 નો ખર્ચો કરાવ્યો. ગોપુભાઈ ને ભાઈ 4800 નો. અમે નીકળી આગળ. મિત્રો અત્યારે ઓલમોસ્ટ 1 વાગો આવ્યો છે. જો આવો કંઈક છાયડો 1 વાગો આવ્યો છે. આવો કંઈક મિત્રો છાયડો બેઠો છે દુકાનથી. જો એમ તો ઠંડુ પાણી પીવું પણ ઠંડુ નથી, ફ્રીજ નથી. અને અહીંયા આખા રસ્તે હોટલ કે પેટ્રોલ મજા આવ્યું જ નથી. આવ્યું આમ બે ગયો. મારા કલે જાઓ તમે રસ્તો જોવો, ઘડીક ઉપર ઘડીક નીચે, ઘડીક ઉપર ઘડીક નીચે. જોવો દેખાય નથી, સીધો ઉપર ચડે છે. અત્યારે નીચે ઉતરી છે. નીચે ઉતરીને ત્યારે મજા આવે, પણ જ્યારે ચડીને ત્યારે આહા મને યાદ આવી જાય. કેમ કે એટલો જે વજન લાગે ને બેગનો, પાછું મેં આજે મારી વારી હતી ટેન્ટ લેવાની, એટલો વજન લાગે ને સાયકલમાં વાત જવા દો. કરતા એટલો હા ચડી જાય ને તે ના પૂછો વાત, એટલો થાક લાગી જાય. હજી આ તો શરૂઆત છે. જ્યારે મેં રાજસ્થાન વળશું ને, અને જ્યારે આપણે જમ્મુ કાશ્મીર, અને એના ઢાર આવશે એટલે તમે વાત ના પૂછો. પણ જોઈ એમ ચાલો યાત્રા કરીશ એટલે મહાદેવ થોડી ઘણી તો પરીક્ષા લઈને, થોડી ઘણી તો તકલીફ પડે ને. બસ મહાદેવને એવી પ્રાર્થના કરી કે બસ જો કોઈ પણ મહાદેવ પરીક્ષા લઈને પાસ થઈ જાય. કોઈ પણ મુસીબત આવે ને હિંમત તો મળે. કેમ કે એ બધી હિંમત છે ને તમે આપો છો, કમેન્ટ કરો છો, હર મહાદેવ સપોર્ટ કરો છો તમારા ભાઈને. એટલે તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર. 4 વાગી ગયા છે, લાગે છે ગરમી, પણ હજી તો આ આજ કાંઈ ને કહેવાય રાજસ્થાન હજી આવશે. નાની ગરમી એટલે ના પૂછો વાત. બધા બોલતા બોલતા થાકી ગયા, એટલો થાક છે. આમ થાક ને પણ જ્યારે ચડવાનું થાય ને એટલે થાક લાગી જાય. ઓકે હાલો ધીમે ધીમે સાયકલ લાગે એવું લાગે તો પોરો લઈ લેવું. મિત્રો અત્યારે ઓલમોસ્ટ 5 વાગી ગયા છે, અને જો ઘડીક બેઠા છે પેટ્રોલ પંપે પાણી ભરવા. ફૂલ ટાઢું છે. એમ તો ગરમી હતી એટલે પાણી હાવ ગરમ થઈ ગયું હતું. જો ફૂલ ટાઢું પાણી છે ને, જો હા ભીનું તો નાખી અમે, એટલે હું પાણી ટાઢું રહે એટલા માટે. અહીંયા આથી થોડીક આગળ છે, કઈ ને ઘડીક આરામ કરીને આગળ નીકળી. ઓકે હાલો ભાઈ કોઈ મોર જોયો નથી. જો અમે મોર છે. એમ તો મિત્રો બહુ બધા મોર છે, અતિશય એટલે બહુ બધા જોયા અમે રસ્તામાં. આ તો જો અહીંયા પાંખડા વાળો છે એટલે ઊભી રાખી સાયકલ વિડીયો લેવા. બાકી પાછળ ઘણા ખરા હતા, પણ આમ પાછળ પંખ વગરના. તો હાલો રાજસ્થાન અહીંથી થોડું એવું ઓરું છે, 10-15 કિલોમીટર. ઓકે ગામડા યાદ આવી ગઈ. અરે બહુ તમે તો ઘરે એને રીલમાં ગામડા યાદ અને વ્લોગમાં ગામડા યાદ આવે. હવે આથી કસમથી મિત્રો આ જુઓ ગામમાં અમે છે, કસમથી ફોટો કહેતા ગામ જેવું લોકેશન છે. ઘણી મજા આવે છે. ઘડીક આરામ કરવા બેઠા છીએ. જો આ ટાઈપ જગ્યા છે. રાજસ્થાન થોડુંક આગળ છે, થોડુંક એવું. ઓકે જો ઘડીક આરામ કરી લઈ. 8 કિલોમીટર છે હજી, ધીમે ધીમે આગળ વધી. ઓકે મહાદેવ મિત્રો જો આ છે ઓલું ગુજરાત અને આ છે રાજસ્થાન. હા મિત્રો જો ફાઇનલી રાજસ્થાનમાં એન્ટર થઈ ગયા છે. ગુજરાતના આપી એલિવેદા ઉભા રહો 2 મિનિટ સાયકલ લઈ લઈ ઉભા રહો. બેહવાનું સેટિંગ ત્યાં તો હું મજા આવી જાય. તો મિત્રો પાછું તમે જોવો છો ને એ છે આપણું ગુજરાત. હવે ગુજરાતને વિદાય આપી અને જાય રાજસ્થાનમાં. રાત્રે ક્યાં સુવાનું તમને પણ નથી ખબર. બસ બધું મહાદેવના ભરોસે છે. હલો જાય ધીમે 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 ને ફટાફટ. એમ તો એ ઉનાળો એટલે હોય. ચાલો ધીમે ધીમે આગળ વધી. જો બે રહી ઊભા છે પોલીસ સ્ટેશન, પોલીસ ચોકી છે. તમારા ઘરે જાઓ. ફાઇનલી રાજસ્થાનમાં એન્ટર થઈ ગયા છીએ. એમ તો એકવાર આવી ગયા છે રાજસ્થાન. જ્યારે 4 ધામની સાયકલ યાત્રા કરતા ને ત્યારે રાજસ્થાન આવી ગયા છે. એટલે એમ થોડો ઘણો અનુભવ છે. તો હાલો હવે પાછો હજી વધારાનો અનુભવ કરી. ઓકે હવે આગળ છે પેટ્રોલ પંપ અને એક મંદિર છે. ના પૂછીએ ભાઈ રાતનો આશ્રમ શું થાય છે. ઓકે બસ ખાલી વ્લોગને એન્ડ લગી જોતા રહેજો. મોસ્ટ મિત્રો અત્યારે 8 વાગે આવ્યા છે. એમ તો 6:30 જુઓ
મિત્રો આવી કંઈક જગ્યા છે ને અહીંયા છે ને આશરો આપી દીધો હતો પેટ્રોલ પંપ છે રાજસ્થાનની બોર્ડર થી થોડાક એવા આગળ 4-5 કિલોમીટર એક પેટ્રોલ પંપ છે આજની રાત અહીંયા જો ખાવાનું છે અમે ભાખર પડી છે ને મિત્રો અહીંયા રસ્તામાં લઈ લીધી હતી તો ભાઈ ઘરેથી ફોન ચાલુ છે રોહિતભાઈ બેટરી બિસ્કિટ ખાય છે જે અમારા ફોલોઅર છે મારા ફોલોઅર છે બિસ્કિટ આવ્યા હતા એ ખાઈ હવે જો રાતે વિચાર છે મેગી બનાવી મેગી બનાવ ખબર પિયા તેલમાં ખજૂરભાઈને શુદ્ધ સિંગ તેલમાં મેગી બનાવવાની છે અને આવો એવું કંઈ નથી કે વિડીયો પ્રમોશન છે અમને તેમને કીધું છે એવું કાંઈ નથી એમ તો બહુ શુદ્ધ તેલ છે એટલે એમાં જો સિંગ તેલમાં મેગી બનાવવાની છે ખાલી વ્લોગને લગી જોતા રહેજો તો કલેજા 9 વાગી ગયા છે ને જો રોહિતભાઈ મેગી બનાવી છે અને જે રોહિતભાઈ હલાવે છે જો ખજૂરભાઈને શુદ્ધ સિંગ તેલમાં જો બનાવી છે ને આવો કોઈ વિડીયો પ્રમોશન નથી કે કીધું નથી બસ આ તો આમ જો સ્વાદ આવે ને એટલા માટે જો ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ લીધું છે અને જો ઘરે ગેસ અમે લીધો હતો મેગી બનાવવા તો કાંઈ ને મારા કલેજા જો મેગી અમે બની ગઈ છે તો બસ હવે ખાઈ લઈને થોડેક આરામ કરીને વ્લોગ નો કરીએ એન્ડ ઓકે